હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે એકદમ યુનિક એવી મીઠાઈ બનાવી લઈએ અને એ છે અંજીર ડ્રાયફ્રૂટ સ્લાઈસ. આ અત્યારે એકદમ ફેમસ છે. આ જે મીઠાઈ છે એ હોટ કેકની જેમ વેચાય છે, એટલે કે તમે અત્યારે જો કોઈ પણ મીઠાઈવાળાની દુકાને જશો ને તો આ મીઠાઈ તમને અચૂક જોવા મળશે અને આ મીઠાઈ ઘરે બનાવવી ખૂબ જ ઇઝી છે. તો આજે આપણે એ મીઠાઈ બનાવી લે એના માટે મેં અંજીર લીધેલા છે. મેં લગભગ 6 થી 7 નંગ અંજીર લીધા છે અને એને ગરમ પાણીમાં પલાળી લીધા અને એના ટુકડા કરી લીધા છે. ટુકડા કરી અને પલાળી લીધા છે. તો એને આપણે ક્રશ કરી લઈશું. અંજીરની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આપણે એને એક બાઉલમાં લઈ લઈશું. આવી જ રીતે ખજૂરની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. અત્યારે મેં હાફ કપ ખજૂર લીધેલી છે અને એને પણ આપણે ક્રશ કરી લઈશું. એ પણ મેં ગરમ પાણીમાં પલાળી લીધી છે. દૂધમાં નથી પલાળી, પણ ગરમ પાણીમાં મેં એને પલાળી લીધી છે અને એને પણ આપણે ક્રશ કરી લઈશું અને એની પણ પેસ્ટ તૈયાર કરી લઈશું. ખજૂરની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે. અંજીર અને ખજૂર બંનેની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે બધા ડ્રાયફ્રૂટ્સ લેવાના છે એને આપણે શેકી લઈશું. તો એના માટે સૌથી પહેલાં આપણે ઘી લઈશું. લગભગ 1 ટીસ્પૂન જેટલું ઘી લેવાનું છે. ઘી લઈ અને એની અંદર કાજુ, હાફ કપ કાજુ છે, પમ્પકિન સીડ્સ લીધેલા છે 2 ચમચી જેટલા, 2 મોટી ચમચી, અને મગજતરીના બી લીધેલા છે 2 ચમચી. આ બધી જ વસ્તુ છે જેને આપણે શેકી લેવાની છે. ઘીમાં જ્યારે શેકાશે ને ત્યારે એનો સ્વાદ બહુ જ સરસ આવશે. આ જે સ્લાઈસ બનશે ને એ એકદમ ન્યુટ્રિટિવ હશે અને એની સાથે સાથે ડ્રાયફ્રૂટથી ભરપૂર હશે, એટલે જ્યારે તમે કોઈને ગિફ્ટમાં આપશો ને ત્યારે બહુ જ સરસ લાગશે અને એનો સ્વાદ તો બહુ સરસ છે. એની સાથે સાથે એકદમ હેલ્ધી છે, કારણ કે આપણે આમાં ક્યાંય ખાંડનો ઉપયોગ નથી કરવાના અને ઘી પણ અત્યારે આપણે જે 1 ચમચી જેટલું ઘી લીધું એટલું જ, એના સિવાય ઘીની પણ જરૂર નહીં પડે. અને ખાસ જ્યારે તમે આ મીઠાઈ બનાવો ને ત્યારે આવી રીતે જો શેકી લેશો ને ડ્રાયફ્રૂટને તો એનો સ્વાદ એકદમ અલગ જ આવશે. ઘણા લોકો શું કરતા હોય છે કે ખજૂર અને અંજીરને શેકી લે અને પછી એની અંદર એમ જ ડ્રાયફ્રૂટ ઉમેરી દેતા હોય છે, પણ એમ કરવાથી એનો સ્વાદ સરસ નથી આવતો. પણ જ્યારે તમે આ રીતે એને શેકશો ને ત્યારે એનો સ્વાદ બહુ જ સરસ આવશે. સ્લાઇટલી ગુલાબી રંગના થાય ને ત્યાં સુધી આપણે શેકી લેવાના છે ડ્રાયફ્રૂટને. આ બધી મીઠાઈ એવી છે કે જે મીઠાઈની દુકાનેથી તમે હંમેશા લાવતા હો છો, ક્યારે પણ ઘરે નથી બનાવતા હોતા. પણ જો આ મીઠાઈ તમે ઘરે બનાવશો તો બહુ જ વ્યાજબી ભાવમાં તમારા ઘરમાં બની શકશે. એટલે જ્યારે તમે કોઈને ગિફ્ટ આપવા માટે ઘરે બનાવશો ને તો તમને મોંઘું પણ નહીં પડે. એની સાથે સાથે બહારવાળા જેને તમે ગિફ્ટ આપશો એને પણ એવું લાગશે કે આને મારા માટે કેટલી બધી એફર્ટ લીધી છે. જો હવે આ જે બધા ડ્રાયફ્રૂટ છે સરસ શેકાઈ ગયા છે અને મગજતરીના બી છે એ પણ ફૂટવા લાગ્યા છે. તો હવે આ જે મિશ્રણ છે ડ્રાયફ્રૂટનું એને એક બાઉલમાં લઈ લઈશું આપણે. આ રીતે આ મિશ્રણને આપણે બાઉલમાં લઈ લીધું છે અને હવે એની અંદર આપણે જે અંજીર અને ખજૂરની જે પેસ્ટ તૈયાર કરી હતી એ શેકવાની છે. એના માટે અગેન આપણે ફરીથી 1 ચમચી જેટલું ઘી લઈશું. તૈયાર કરેલી ખજૂરની પેસ્ટ ઉમેરી લઈશું અને તૈયાર કરેલી અંજીરની પેસ્ટ ઉમેરી લઈશું. હવે આ મિશ્રણ છે એને જરા શેકી લઈશું. આ મીઠાઈ ખૂબ જ ઝડપથી પણ તૈયાર થઈ જાય છે, એટલે હજી એવું રહી ગયું હોય કે ભાઈ આ મીઠાઈ કાંઈ બની નથી તો બહારથી લાવવાનું જો વિચાર કરતા હો અને પ્લાન કરતા હો તો બહારથી લાવવાના બદલે આ મીઠાઈ તમે ચોક્કસથી ઘરે બનાવી શકો છો. અને જેમ આ મિશ્રણ શેકાશે ને એટલે એનો કલર બહુ જ સરસ આવશે, થોડો ડાર્ક કલર આવતો જશે. મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું અને ઘોળો વળે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. જે પાણી આપણે જે ક્રશ કરવામાં અને પલાળવામાં જે પાણી ઉમેર્યું હતું એ પાણી બળી જાય ને ત્યાં સુધી એને શેકી લેવાનું છે. લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે એને શેકી લઈશું. જો મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને ઘોળો ફરે ને એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે જે આ ડ્રાયફ્રૂટ શેક્યા હતા એ બધા ઉમેરી લઈશું. અત્યારે જ આ મિશ્રણ છે કેટલું સરસ દેખાઈ રહ્યું છે અને આની જ્યારે સ્લાઈસ બનશે ત્યારે તો બહુ જ સરસ લાગશે. એકદમ ડ્રાયફ્રૂટથી ભરપૂર આ સ્લાઈસ તૈયાર થવાની છે. એનો લુક જ એટલો સરસ લાગી રહ્યો છે ને કે જોતા જ એમ થઈ જાય કે ના આ મીઠાઈ ખરેખર બહુ જ સરસ છે અને હેલ્ધી બહુ જ છે. ફ્લેમ ઓફ કરી દઈશું. જો કેટલું સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે ને. ઘીની પણ જરૂર નથી, એકદમ સરસ શાઇનિંગ આવી ગઈ છે. હવે તમે આને કોઈ મોલ્ડમાં પાથરી શકો છો અને પાથરી અને એના
સ્ક્વેર પીસીસ પણ કરી શકો છો, રોલ પણ કરી શકો છો અને બોલ્સ પણ બનાવી શકો છો, લાડુ પણ બનાવી શકો છો. તમે જે ઈચ્છો એ આ મિશ્રણને શેપ આપી અને એવી મીઠાઈ તમે તૈયાર કરી શકો છો. જો એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. અને હવે આ મિશ્રણને આપણે એક પ્લેટમાં લઈ લઈશું, જેથી કરીને આ મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય અને પછી આપણે એને શેપ આપી દઈશું. તમે જે ઈચ્છો એ શેપ આપી શકો છો. તો અત્યારે આપણે આ મિશ્રણ જે છે એને એક આ પ્લેટમાં લઈ લઈએ છીએ. અંજીરનું જે મિશ્રણ છે એ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આ જે મિશ્રણ છે ને એને આવી રીતે આપણે જો એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તમે ઈચ્છો ને તો આ જે મિશ્રણ છે ને જરાક હાથને આપણે ઘી વાળું કરી લેવાનું છે, જેથી કરીને હાથમાં મિશ્રણ સરસ રીતે ચીપકે નહીં અને સરસ સેટ થઈ જાય. અને હવે આ જે મિશ્રણ છે ને એને તમે રગદોળી પણ શકો, એટલે કે તમે કોપરાની છીણમાં રગદોળી શકો છો, અથવા તો ડ્રાયફ્રૂટમાં રગદોળી શકો છો, અથવા તો કોઈ પણ જે કોપરાની છીણ જે રેડી આવે છે ને એમાં પણ તમે રગદોળી શકો છો. તો આવી રીતે રોલ બનાવી લેવાનો છે. જો આ રોલ તૈયાર થઈ ગયો છે. હવે આ રોલને આપણે આવી રીતે પેક કરી નાખીશું. એકદમ સરસ રીતે આવી રીતે પેક કરી ટાઈટ રોલ વાળી લઈશું. ઉપરથી પણ આવી રીતે પેક કરી નાખવાનું છે બંને સાઈડથી. હવે આ જે રોલ તૈયાર થયો છે એને આપણે આવી રીતે સેટ કરી અને એને ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું. ફ્રીજમાં પણ રાખી શકો છો અથવા તો ફ્રીજની બહાર પણ રાખી શકો છો. ફ્રીજમાં રાખો તો લગભગ અડધો કલાકથી કલાક રાખશો એટલે સરસ સેટ થઈ જશે. અને બારે રાખશો તમે ફ્રીજની બારે તો 2 થી 3 કલાક માટે રાખી શકો છો. તમે એને ખસખસથી પણ રગદોળી શકો છો તો પણ બહુ જ સરસ થશે. હવે આ રોલ છે એ તૈયાર છે અને એને ફ્રીજમાં મૂકી દઈએ. રોલને આપણે રેસ્ટ આપી દીધો છે. હવે ઓપન કરી લઈએ. એકદમ સરસ રોલ જે છે એ સરસ રીતે સેટ થઈ ગયો છે. જો અત્યારે જ કેટલું સરસ દેખાઈ રહ્યું છે ને. હવે એને સ્લાઇસ કટ કરી લઈશું. હવે આ રોલને તમે બહારની બાજુ વરખ પણ લગાવી શકો છો. વરખ લગાવી અને પછી પણ કટ કરી શકો છો. તો એની બહારની જે આખી સ્લાઇસ છે એ એકદમ સરસ આવશે. અને હવે એની સ્લાઇસ તૈયાર કરી લઈએ. અંદર ભરપૂર પ્રમાણમાં ડ્રાયફ્રૂટ છે એટલે કટ કરવામાં થોડી તકલીફ પડશે, પણ આ રીતે એકદમ સરસ સ્લાઇસ તૈયાર થઈ જશે. જો તમે જોઈ શકો છો ને આવી રીતની આપણે સરસ મજાની બધી જ સ્લાઇસ તૈયાર કરી લેવાની છે. અને બંને બાજુથી ડ્રાયફ્રૂટથી ભરપૂર છે. અને આ જે નાઈફ છે એને મેં છરી જે છે એને ઘી લગાવી લીધું છે એટલે સરસ રીતે કટ થઈ શકે. તો આ રીતે બધી સ્લાઇસ આપણે તૈયાર કરી લઈએ છીએ. 1/2 કપ બદામના ટુકડા છે એટલે લગભગ 15 થી 20 જેટલા કાજુ લીધા છે, 15 થી 20 નંગ બદામ લીધેલી છે. જે ડ્રાયફ્રૂટની સ્લાઇસ તૈયાર છે આપણે એને સર્વ કરી દઈએ. તમે જોઈ શકો છો કે બહુ જ સરસ દેખાઈ રહી છે. અને આ સ્લાઇસ તમે ગિફ્ટમાં પણ પેક કરીને આપી શકો છો. અને ખાવામાં તો બહુ જ સરસ છે અને સાથે સાથે હેલ્ધી પણ છે, કારણ કે આપણે આની અંદર સુગર એડ નથી કરી. નેચરલ જે ખજૂર અને અંજીરની જે સ્વીટનેસ છે એ જ આપણે યુઝ કરી રહ્યા છીએ. એટલે દેખાવમાં બહુ જ સરસ છે અને સ્વાદમાં પણ એટલી જ સરસ છે. અને આ સ્વીટ તમે 2 પીસ વધારે ખાઈ જશો ને તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી આવવાનો. તો મસ્ત મજાની એવી અંજીર ડ્રાયફ્રૂટ સ્લાઇસ તૈયાર છે અને ચોક્કસથી બનાવજો. અને તમે ઈચ્છો તો વરખ લગાવી શકો છો, એના લીધે વધારે સરસ લાગે છે. તો મસ્ત મજાની સ્વીટ તૈયાર છે. ચોક્કસ બનાવજો. અને આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી બાય બાય.